નમસ્કાર મિત્રો, ગૌરી વ્રત દરમિયાન જવારાની પૂજામાં રૂમાથી બનાવેલા નાગલાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। આજે આપણે ખૂબ જ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રીતથી ઘરે જ સુંદર નાગલા કેવી રીતે બનાવવાના તે જાણીશું। સૌપ્રથમ જરૂરી સામગ્રી તૈયાર કરી લો। શુદ્ધ રૂ એટલે કે કપાસ, લાલ દોરો અથવા સૂતર, કંકુ, ચોખા અને જો ઈચ્છો તો ગુલાબની પાંખડીઓ પણ રાખી શકો। આ તમામ સામગ્રી સરળતાથી ઘરે ઉપલબ્ધ હોય છે। હવે થોડું સ્વચ્છ રૂ લો અને તેને ધીમે ધીમે ખેંચીને પોચું બનાવો। ત્યારબાદ હથેળીની મદદથી નાના ગોળ આકારના રૂના ગોળા તૈયાર કરો। દરેક ગોળો લગભગ એકસરખા કદનો રાખશો તો નાગલા વધુ સુંદર દેખાશે। હવે એક રૂનો ગોળો લો, વચ્ચે લાલ દોરો રાખીને બીજો ગોળો બાંધો। આ રીતે એક પછી એક બધા ગોળા દોરામાં બાંધીને લાંબી નાગલાની માળા તૈયાર કરો। ગોળા વચ્ચે થોડું અંતર રાખશો તો નાગલા વધુ આકર્ષક દેખાશે। હવે આખા નાગલાને સરખા અંતરે ગોઠવો અને બંને છેડા મજબૂત રીતે બાંધી દો। જો કોઈ ગોળો ઢીલો લાગે તો તેને ફરીથી દોરાથી મજબૂત બાંધી શકો છો। હવે તૈયાર થયેલા નાગલાને પ્રેમપૂર્વક જવારાની આસપાસ ગોળાકાર રીતે બાંધી દો। ત્યારબાદ કંકુ અને ચોખાથી તિલક કરીને માતા ગૌરીને અર્પણ કરો। આ રીતે તૈયાર કરેલા નાગલા જવારાની સુંદરતા અનેક ગણી વધારી દે છે। માન્યતા મુજબ શ્રદ્ધાથી બનાવેલા નાગલા માતા ગૌરીને ખૂબ પ્રિય હોય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ તથા શુભતા લાવે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ ધાર્મિક તથા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। અંતમાં સૌ સાથે બોલો, જય માતા ગૌરી।